નમસ્કાર દર્શકો, યાદ છે પાછલા વિડીયોમાં મેં તમને નિંદામણની સમસ્યા વિશે જણાવ્યું હતું અને તમને પૂછ્યું હતું કે નિંદામણના નિયંત્રણ માટે હાથનું અને યાંત્રિક સંચાલન એટલા પ્રભાવી ઉપાય છે કે નહીં. તો ચાલો તેના વિશે વાત કરીએ. જો હાથનું સંચાલન એટલે કે નિંદામણ વિશે વિચારો તો તમને પણ ખબર છે કે ખેતી માટે મજૂર મળવા કેટલા મુશ્કેલ છે અને તેમાં સમય પણ વધુ લાગે છે અને વધુ મજૂરો માટે વધુ ખર્ચ થાય તે પણ નિશ્ચિત છે. સમય બચાવવા માટે ઘણા ખેડૂતો યાંત્રિક સંચાલનની પદ્ધતિ અપનાવે છે, પણ શું આ ઉપકરણ સહેલાઈથી મળી જાય છે? જેની પાસે ઓછી જમીન છે, શું એવા ખેડૂતો આ ઉપકરણ લઈ શકશે? અને વરસાદની પરિસ્થિતિમાં શું આ ઉપકરણ પ્રભાવી છે? જવાબ એક જ છે, ના. સમજવાની વાત આમાં એ પણ છે કે હળ સાથી ચલાવવાને કારણે માટીમાંથી ભેજ નીકળી જાય છે અને માટી ઉપર નીચે થવાના કારણે નવા નિંદામણ પણ ઉગવાની સંભાવના વધી જાય છે. હવે તમે વિચારતા હશો કે શું હું ફક્ત આ સમસ્યા ગણાવવા માટે આવ્યો છું? પણ મારી પાસે આ સમસ્યાનો ઉપાય પણ છે, જે છે એક વિશ્વાસ અને ગુણવત્તાનું પ્રતીક. આ વિશે વધુ જાણકારી માટે અમારા આગલા વિડીયોમાં જોડાયેલા રહો.